નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। દિલ્હી દારૂ કૌભાંડમાં ઈડીએ કેજરીવાલને ફરી આપી નોટિસ, જેમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની ધરપકડ। લોકસભાના 33 અને રાજ્યસભાના 45 સાંસદો સસ્પેન્ડ। શિયાળુ સત્રમાં અત્યાર સુધીના કુલ 92 સાંસદો સસ્પેન્ડ, પ્રિયંકા ગાંધીએ જાહેર કર્યું। સાબરકાંઠામાં ખેતી માટે રાત્રે વીજળીને બદલે દિવસે આપવા ખેડૂતોની માંગ, સૂત્રોચ્ચાર સાથે યુજીવીસીએલ પહોંચ્યા। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 7 થી 8 કૂતરાઓના ટોળાએ વધુ એક બાળકી પર હુમલો કર્યો। ધોરાજીના ખેડૂતોએ ડુંગળીના હાર પહેરી ધામધૂમ બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। કાકરાપાળ ખાતેનો બીજો સ્વદેશી પરમાણુ પ્લાન્ટ વીજ ઉત્પાદન માટે તૈયાર, 700 મેગાવોટ વીજળીનું થશે ઉત્પાદન। 2024માં યુએસ અર્થતંત્ર હજુ પણ આર્થિક સંકટમાં તોળાઈ રહ્યું છે। આવતા વર્ષે લાખો લોકો યુએસમાં બેરોજગાર થવા જઈ રહ્યા છે। ઓમાન ભારત વચ્ચેના આર્થિક સંબંધો મજબૂત, સંયુક્ત રોકાણ ફંડના ત્રીજા તબક્કાની જાહેરતા। વિપક્ષ દળોની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી રવાના થયા લાલુ, પત્રકારોના સવાલ પર પીએમ પર ગુસ્સે થયા લાલુ યાદવ। ઇથેનોલ ઉત્પાદન માટે શેરડીના રસ પરનો પ્રતિબંધ હટાવવાના કારણે ખાંડ કંપનીઓના શેરોમાં ભાવ વધ્યો। ઉત્તર ગુજરાતનો આ પાટીદાર સમાજ હવે ક્રાંતિના માર્ગે પરિવર્તન લાવવા 25 કુરિવાજો પર પ્રતિબંધ મૂક્યો। કેબિનેટ મંત્રીએ સિદ્ધપુર તાલુકામાં માવઠાના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર આપવા કૃષિ મંત્રીને ભલામણ કરી। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે કસી કમર, આપ અને ભાજપના વિવિધ સામાજિક અગ્રણીઓએ ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ। ગુજરાતના વિરમગામ તાલુકાના નળ સરોવરના અભયારણ્યમાં દેશ વિદેશના 1.5 લાખથી વધુ પક્ષીઓનું આગમન। ગ્રામીણ વિસ્તારોમાં લોકોને રેકોર્ડ ઓફ રાઇટ્સ આપવા માટે માલિકી યોજના હેઠળ પાયલોટ પ્રોજેક્ટ માટે ગાંધીનગર જિલ્લાની પસંદગી કરવામાં આવી છે। બનાસકાંઠાવાસીઓ માટે ગુડ ન્યૂઝ, 500 કરોડની યોજના કરાઈ મંજૂર, અપાશે નર્મદાનું પાણી, 125 ગામડાઓને થશે ફાયદો। ઉત્તર કોરિયાએ ફરીથી બેલેસ્ટિક મિસાઇલ છોડી, જાપાન કોસ્ટ ગાર્ડ અને દક્ષિણ કોરિયાની સેનાનો દાવો। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રાજ્યની જેલોના કુશળ કેદીઓને દૈનિક વેતનમાં કર્યો વધારો। ભારત સરકારે સાયબર ફ્રોડને લઈને કુલ 55 લાખ સિમ કાર્ડ નકલી દસ્તાવેજોથી ખરીદેલા સિમ કાર્ડ બ્લોક કર્યા। ભારતીય વાયુસેના હવામાં દુશ્મનોને દમ કાઢી નાખશે, સમર એર ડિફેન્સ મિસાઇલની સફળ ટ્રાયલ, અદ્ભુત છે ખાસિયતો। નડિયાદમાં યુવકે કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં પોતાના સમાજના પ્રમુખ સહિત 14 લોકો સામે કર્યો ગંભીર આક્ષેપ। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને 300 રૂપિયાની સબસિડી આપી રહી છે। હવે 700 રૂપિયામાં ગેસનો બાટલો મળી શકશે। આ માટે કેન્દ્ર સરકાર 75 લાખ કનેક્શન આપવાની તૈયારી કરી રહી છે। અમેરિકાની સરકારી એજન્સીએ કહ્યું, ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા ચિંતાનો વિષય છે, તેના પર પ્રતિબંધ મૂકો। અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ખળભળાટ, કહ્યું આ લોકો આપણા દેશમાં ખૂનમાં ઝેર ભેળવી રહ્યા છે। એકતાનગર ખાતે 15મા વાર્ષિક અધિવેશનનો પ્રારંભ, અરુણાચલ પ્રદેશના સીએમએ કહ્યું, પીએમ મોદીના વિઝનના લીધે પૂર્વોત્તરના રાજ્યોમાં પ્રવાસીઓનો પ્રવાહ વધ્યો।
ભારત સંયુક્ત રાષ્ટ્રમાં ફરી પાકિસ્તાનને લગાવી ફટકાર, આતંકવાદીઓને આશ્રય આપનાર પર થવી જોઈએ કાર્યવાહી. અમદાવાદ સાબરમતી જેલમાંથી પકડાયો ગાંજો, પાકા કામના કેદી પાસેથી 111 ગ્રામ ગાંજાની 25 પડીકી ઝડપાઈ. અરુણાચલ પ્રદેશમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને ગોળી મારી કરાઈ હત્યા. મ્યાનમાર બોર્ડર પર આતંકવાદીઓના બન્યા નિશાન. રાજસ્થાનમાં ભાજપ સરકારનો મોટો નિર્ણય, પેપર લીક સંગઠિત ગુના અંગે એસઆઈટી અને ટાસ્ક ફોર્સની રચના. ગુજરાતમાં 77,000થી વધુ શિક્ષકોને આજે આપશે સીપીઆરની તાલીમ, શિક્ષણ મંત્રી શુભારંભ કરાવશે. અમરાવતીના ખેડૂતોએ 3 રાજધાનીઓ સામે વિરોધના 4 વર્ષ પૂરા થયા. બદલાઈ સ્ટાઇલ, બદલાઈ રણનીતિ અને નવા રાજ્યો, ફરી ભારત જોડો યાત્રા સાથે પરત ફરશે રાહુલ ગાંધી. ચૂંટણી હાર્યા બાદ કેટલો બદલશે રાજકીય મિજાજ. કેજરીવાલે ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ પર કર્યો પ્રહાર. પંજાબમાં બોલ્યા કેજરીવાલ, 13માંથી 13 સીટ મને આપો. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે પીઆઈએલ અરજીઓ. કર્તાઓએ કહ્યું છે બંધારણમાં આવી કોઈ પોસ્ટનો ઉલ્લેખ નથી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ દાયકાઓ જૂની માન્યતાઓ તોડી ઉજ્જૈનમાં કર્યું રાત્રિનું રોકાણ. ભૂતકાળમાં મોટા નેતાઓએ સત્તા ગુમાવી. કચ્છમાં ધોરણ 10ના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ આવ્યો હાર્ટ એટેક. સ્કૂલ અને પરિવારમાં શોકનો માહોલ. બનાસકાંઠા જિલ્લાના અધિકારીની કાર નીચે ખનીજ માફિયાઓએ લગાવી દીધું જીપીઆરએસ. રેડ કરવા પહોંચે તે પહેલા સગે વગે કરી દેવાતો હતો માલ. પાટણ જિલ્લાના 400 ગ્રામીણ ટપાલ કર્મચારીઓ તેમની માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા. ધાનેરામાં બાળકોના મધ્ય ભોજનમાં કાકરી અને માટી આવતા હોબાળો મચાવ્યો અને વાલીઓ રોષે ભરાયા. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આગામી સમયમાં દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં માવઠાની સંભાવના. ભરૂચના આમોદમાં વેરા ભરપાઈ કરવા છતાંય માળખાકીય સુવિધાઓથી વંચિત પાલિકાના આડેધડ વહીવટની સામે પ્રજા રોષે ભરાઈ. ભારતના તમામ એરપોર્ટ પર હવે લગાવશે ફૂલ બોડી સ્કેનર. ભૂલથી પણ સુરક્ષા ચેકિંગમાં નહીં રહે કોઈ ખામી. ભોપાલમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારોને મફત ગેસ કનેક્શન આપવા માટે જિલ્લાની દરેક ગ્રામ પંચાયત અને શહેરી સંસ્થાઓમાં આવેદનપત્રો સબમિટ કરવામાં આવી રહ્યા છે. મફત ગેસ કનેક્શન મેળવવા માટે અરજદારે નિયમિત માપદંડો અનુસાર અરજી કરવાની રહેશે.